વિજ્ઞાનના બેઝિક વિડિયો લેક્ચર નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। પરંતુ જો વિડિયો લેક્ચર 1 આ માટેનો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલ છે। સૌપ્રથમ એની મુલાકાત લઈ લેજો, કારણ કે રસાયણ વિજ્ઞાનના પાયાના ખ્યાલો અને સિદ્ધાંતો માટે એ લેક્ચર અતિ મહત્વપૂર્ણ થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તત્પશ્ચાત જ આ વિડિયો લેક્ચરની મુલાકાત લેજો। તો આપણે છે પહેલો લેક્ચર ક્યાં પૂર્ણ કર્યો હતો ત્યાંથી આજે આપણી શરૂઆત થશે કે ભાઈ જો રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો છે બે વસ્તુ થવી જરૂરી છે। કે છે પહેલા તો તત્વના પરમાણુમાંના ઇલેક્ટ્રોનની આપલે કે છે તત્વની અંદર જે પરમાણુઓ રહેલા છે એની પાસે ઇલેક્ટ્રોન છે એની હેરાફેરી કરો, અથવા હેરાફેરી ન કરવી હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરો। તો રાસાયણિક પ્રક્રિયા છે થવા માટે આ છે એ શરત છે કે કાં તો તત્વના પરમાણુમાંના ઇલેક્ટ્રોનની હેરાફેરી કરવામાં આવે અને કાં તો છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થઈ જાય છે કે કુલ તત્વો 118 છે, યાને કે છેલ્લા તત્વોનો પરમાણુ ક્રમાંક 118 હશે। ધેટ મીન્સ પહેલો વિડિયો લેક્ચર એવું કહે છે કે એની પાસે પરમાણુ પાસે ઇલેક્ટ્રોન 118 હશે અને એના પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન 118 હશે। વિદ્યાર્થી મિત્રો, તો કેટલા ઇલેક્ટ્રોન છે એની આપલે કરવી, કેટલા ઇલેક્ટ્રોન દેવા, કેટલા સ્વીકારવા કે કેટલાથી ભાગીદારી કરવી, આ કેમ ખબર પડે? તો અહીંયા એક કન્ફ્યુઝન છે। ચાલો એ કન્ફ્યુઝન દૂર કરી દઈએ કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે છે એ કેટલા ઇલેક્ટ્રોન છે એ આપવા જોઈએ, કે કેટલા સ્વીકારવા જોઈએ, કે કેટલાથી ભાગીદારી થઈ શકે। તો એ લખું છું સોલ્યુશન કે છે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોનની આપલે કરવી પડે અથવા ભાગીદારી કરવી પડે। ચાલો, એક તો ખબર પડી કે ભાઈ બાહ્યતમ આઉટર મોસ્ટ શેલ ની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે એટલા છે એ તમે બીજા કોઈને આપી શકો, અથવા આઉટર મોસ્ટ શેલ ની અંદર બાહ્યતમ સૌથી બહારની જે કક્ષા છે એમાં જેટલા ઇલેક્ટ્રોન ઘટે છે એટલા તમે સ્વીકારી શકો, અથવા બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલાથી જ ભાગીદારી થશે। અંદરની કક્ષાઓના ઇલેક્ટ્રોન આપણી માટે કામના નથી। રાસાયણિક પ્રક્રિયાની દ્રષ્ટિએ કહું છું વિદ્યાર્થી મિત્રો, આમ તો કામના છે પણ રાસાયણિક પ્રક્રિયા એનાથી ન થાય। સૌથી બહારની કક્ષામાં છે એ જેટલા ઇલેક્ટ્રોન છે એટલા તમે કોઈને દઈ શકો, અથવા સૌથી બહારની કક્ષામાં છે જેટલા ઇલેક્ટ્રોન ઘટે છે એટલા તમે કોઈની પાસેથી લઈ શકો, અથવા સૌથી બહારની કક્ષામાં છે જેટલા ઇલેક્ટ્રોન છે એટલાથી કોઈ જોડે, કોઈ અન્ય તત્વો જોડે તમે પાર્ટનરશિપ કરી શકો। પણ પાછું કન્ફ્યુઝન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? સર, તમે કીધું હતું પરમાણુનો છે એ નમૂનો દોર્યો તો, વચ્ચે ન્યુક્લિયસ દોર્યું હતું, એની આજુબાજુ તમે કીધું હતું કે એની ફરતે છે ચોક્કસ ઉર્જા ધરાવતી છે કક્ષાઓ હોય, પણ આ કક્ષાઓ કેટલી હોય, એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાય, પછી અમે કહીએ કે ભાઈ સૌથી બહારની કક્ષા છે એમાં આટલા ઇલેક્ટ્રોન છે તો આટલા આપણે આપી શકાય, અથવા આટલાથી ભાગીદારી કરી શકીએ, અથવા આટલા ઘટે છે એટલા કોઈના સ્વીકારવા પડશે। કાંઈ એ જણાવી દઉં કે છે પરમાણુમાં કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે હું તમને જણાવી દઉં એટલે તમે ગણતરી કરી શકશો। ચલો વિદ્યાર્થી મિત્રો, તો હું એ લખી દઉં છું પરમાણુની ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષાઓમાં 2n
2n² જેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું તમે કહેશો સર કોથળામાંથી બિલાડું કાઢ્યું. હવે અહીંયા n અજ્ઞાત છે, n ની કિંમત તો ખબર નથી. 2 થી તો જાણીએ છે n નો વર્ગ કરવાનો છે એ પણ છે ખબર છે, પણ n અજ્ઞાત છે, n ની કિંમત કેટલી લેવી કાઈ નહીં એ જણાવીશું. જ્યાં n બરાબર કક્ષાઓની સંખ્યા. હજુ વિદ્યાર્થી મિત્રો તમને છે ખ્યાલ ના આવતો હોય તો કાંઈ વાંધો નહીં, પરમાણુ મોડેલ દોરીએ અને પછી તમને કહું કે કઈ કક્ષામાં છે કેટલા ઇલેક્ટ્રોન સમાશે. ચાલો તો આ છે પરમાણુ કેન્દ્ર. ચાલો તો આ આપણે છે એની ફરતે એક ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષા લો. વિદ્યાર્થી મિત્રો માની લો કે આપણી પાસે છે એ આ પરમાણુનો જે નમૂનો લીધો એમાં એક જ કક્ષા છે, તો કક્ષાઓની સંખ્યા આપણી પાસે કેટલી થઈ ગઈ? n બરાબર 1. તો કિંમત મૂકીએ 2n² જ્યાં n બરાબર 1 લેતા, જ્યાં n બરાબર 1 લેતા. ચાલો 1 નો વર્ગ કરીએ, 2 ગુણ્યા 1 નો વર્ગ થશે 1, જવાબ આવશે 2. તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે. પણ સર તમે તો પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં એમ કીધું હતું કે હવે આ એક કક્ષા કાંઈ એક જ ન હોય, બરોબર? કાંઈ વાંધો નહીં, બીજી કોઈ. ચાલો તો હવે જ્યાં n બરાબર 2 લેતા, કેમ કે કક્ષાઓની સંખ્યા 2 છે. ચાલો 2 નો કરો અહીંયા વર્ગ, 2 નો વર્ગ થશે 4, 4 ગુણ્યા 8. તો બીજી કક્ષાની અંદર મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ બે જ કક્ષા હોય એવું થોડું જરૂરી છે. ચાલો ત્રીજી બોલ. તો જ્યાં n બરાબર 3 લેતા, ચાલો 3 નો વર્ગ કરી નાખો, 3 નો વર્ગ થશે 9, 9 ગુણ્યા 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારે કહેવાનું છે કે જો 4 કક્ષાઓ લેવામાં આવી હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? આ કોમેન્ટ સેક્શન ની અંદર કહેવાનું છે. 4 છે કે જો કક્ષાઓ લેવામાં આવી હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો આ 4 કક્ષા માટે તમારે ગણતરી કરી કહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો પણ રસાયણ વિજ્ઞાન આટલું બધું સરળ હોત તો બધાને ન સમજાઈ જાય, બધાને પલ્લે ન પડી જાય. હવે છે અહીંયા હું તમને સમજાવું કે આપણે ભાઈ કીધું કે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન સમાય, ત્રીજામાં 18 સમાય, ચોથામાં હું શું કરવા કહું? તમારે ગણતરી કરવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે ત્રીજી કક્ષાની અંદર પણ 18 ઇલેક્ટ્રોન બેઠતા નથી, 8 જ ઇલેક્ટ્રોન બેઠે છે. એવું શા માટે થયું એ હું તમને કહી દઉં. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું નવાઈ લાગતી છે કે ભાઈ આવું સૂત્ર ક્યાંથી ગોતીએ હશે? કેમ પહેલી કક્ષાની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય, 5 નહીં કે 4 નહીં, બીજીની અંદર 8 જ સમાય, ત્રીજાની અંદર 18 જ સમાય. તો છે એ હું હવે તમને જણાવી દઉં કે એવું હું શા માટે કહી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ કક્ષાની અંદર કક્ષકો આવેલી હોય, કક્ષાની અંદર કક્ષકો આવેલી હોય છે. હવે રસાયણ વિજ્ઞાનની અંદર આ કક્ષાઓને નામ આપવામાં આવ્યા છે કાંઈ. તો જે આપણે પહેલા નંબરની છે એ કક્ષા લીધી એને કે કક્ષા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આવું પણ પૂછાઈ શકે કે કે કક્ષાની અંદર છે કે કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ સમાઈ શકે? તો તમને ખબર પડવી જોઈએ કે એટલે પહેલી કક્ષા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ABCD નામ આપ્યું હોત, બરોબર છે, કે પછી બીજું PQRS આપ્યું હોત તો આપણને ફેર પડવો જોઈએ નહીં, પણ આને છે કે કક્ષા નામ આપવામાં આવ્યું છે એટલે આપણે યાદ રાખી લઈશું. આને આપ્યું છે L, એની પછી પૂછાય કે L કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? જવાબ આવશે 8.
આને નામ આપ્યું છે m. m ની અંદર કેટલા સમાઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો 18, પણ બેઠે છે 8. એ સમજાવું કેમ. અને પછી આ છે n કક્ષા કે જેના ઇલેક્ટ્રોન તમારે ગણવાના છે. ચાલો, કક્ષાની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? કક્ષકો આવેલી. ચાલો તો આ છે હું 4 કક્ષાઓના નામ લખી દઉં છું. પહેલા લખું છું A કક્ષા, L કક્ષા, M કક્ષા અને N કક્ષા. ચાલો, હવે હું તમને છે કક્ષકોના પ્રકાર કહી. કેમ કે છે કક્ષાની અંદર કક્ષકો આવેલી. તો કક્ષકો છે 4 પ્રકારની હોય. S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક. તો વિદ્યાર્થી મિત્રો આ K કક્ષાની અંદર ખાલી એક જ કક્ષક આવેલી હોય, કે છે S. હવે K એટલે કેટલામી કક્ષા? તો કે પહેલી કક્ષા. એટલે હું આગળ લખીશ 1s. એટલે મને ખબર પડે કે જો હું 1s કક્ષકની વાત કરતો હોઉં તો ઈ છે 1s કક્ષક પહેલી કક્ષા અથવા K કક્ષાની અંદર આવેલી હોય. 1s અહીંયા હોય વિદ્યાર્થી મિત્રો. મને એનું સ્થાન તો ખબર હોવી જોઈએ. ચાલો, L કક્ષાની અંદર વાત કરવામાં આવે તો S કક્ષક આવેલી હોય અને P આવેલી હોય. પણ હું આગળ શું લખીશ વિદ્યાર્થી મિત્રો? બીજા નંબરની કક્ષા છે એટલે હું અહીંયા લખીશ 2s. અહીંયા લખીશું 2p. તો હું એમ કહું કે ઇલેક્ટ્રોન 2p માં છે એટલે તમને સમજાઈ જવું જોઈએ કે સાહેબ છે ઈ L કક્ષા અથવા બીજી કક્ષાની વાત કરે છે. ઈ જ રીતે M કક્ષાની અંદર આવે S, P અને D. હવે આગળ શું લખું વિદ્યાર્થી મિત્રો? કેટલા નંબરની કક્ષા છે? ત્રીજા નંબરની. ચાલો લખવા દો આગળ તગડા. ચાલો, એ જ રીતે અહીંયા આવેલું હોય S, P, D અને F. આગળ શું લખીશ? 4 4 4. હવે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં છું કે ભાઈ આ S કક્ષક છે એની અંદર મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન છે. હવે વિદ્યાર્થી મિત્રો જો K કક્ષાની અંદર ખાલી એક S જ કક્ષક છે અને K કક્ષા પહેલી કક્ષા છે એટલે આપણે 1s નામ આપ્યું. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાશે? ઓન્લી 2. એટલે જો K કક્ષા કે પહેલી કક્ષાની અંદર 2 જ ઇલેક્ટ્રોન હોય. આની અંદર હવે તમને S ની કિંમત તો ખબર પડી ગઈ છે 2. P માં છે એ 6 ઇલેક્ટ્રોન છે. અહીંયા હું મૂકીશ 6. બેયનો સરવાળો કરો માલુમ પડશે કે અહીંયા છે એ 8 ઇલેક્ટ્રોન સમાશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે L કક્ષાની અંદર 8 જ ઇલેક્ટ્રોન બેઠા છે. હવે તો કે M કક્ષાની વાત 2 ની કિંમત તો તમને ખબર છે S માં 2, P માં 6, D માં 10 ઇલેક્ટ્રોન સમાવી છે. કરો સરવાળો 2 ને 6 8 ને 10 18 ઇલેક્ટ્રોન. આવી હતી વિદ્યાર્થી મિત્રો કિંમત 18 ઇલેક્ટ્રોન. 18 બેઠતા નથી હવે હું સમજાવવા જાઉં છું કેમ. ચાલો, હવે 2 6 10 F ની અંદર 14 બેઠા વિદ્યાર્થી. તો આનો સરવાળો તમે કરશો તો તમને ઓલો જવાબ જે મેં ગોતવાનો કીધો છે એ મળી જશે. તાળો મેળવી લેજો. આનો સરવાળો અહીંયા કરજો અને વિદ્યાર્થી મિત્રો છે અહીંયા લખી નાખીએ 10 B માં અને F માં 14. તો જે ઓલો 2n² ની અંદર તમારે છે કિંમત મૂકવાની છે એ અને આ બેનો સરવાળો કરીને તાળો મેળવજો. જો સરખો જવાબ આવે તો સમજવાનું તમારો જવાબ સાચો છે. પણ આપણે વાત થોડી આની કરતા હતા. આપણે વાત કરતા હતા કે ભાઈ ત્રીજી છે M કક્ષા છે એની અંદર કેમ 8 ઇલેક્ટ્રોન સમાય છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આખી K કક્ષા ઇલેક્ટ્રોન થી ભરાશે. ચાલો 2 ઇલેક્ટ્રોન બેસી ગયા. પછી L કક્ષા ભરાશે. 2s માં 2 બેસશે. 2p માં 6 બેસશે. 8 ઇલેક્ટ્રોન બેઠી. પછી 3s માં બેસશે. 3p માં બેસશે. પછી ઇલેક્ટ્રોન મારા બેટા 3d માં જવાની બદલે 4s માં સીધા ચોથી કક્ષામાં છે બેસી જાય છે અને પછી 3d માં બેઠે છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો અહીંયા છે ત્રીજી કક્ષાની અંદર 3d માં નો બેઠા બરોબર છે એટલે 10 જગ્યા ખાલી પડી. સીધા ક્યાં વયા ગયા? ચોથી કક્ષામાં છે એ s માં ચાલ્યા. એટલા માટે વિદ્યાર્થી મિત્રો M કક્ષામાં છે એ મેક્સિમમ તો 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હું જો આ ઓરડાની વાત કરું તો ઓરડાની અંદર છે ઓરડાની કેપેસિટી જો 40 ની હોય તો મહત્તમ અહીંયા 40 વિદ્યાર્થી સમાઈ શકે. પણ એનો મતલબ એવો થોડો છે કે મારી પાસે પ્રત્યેક ધોરણની અંદર અહીંયા જે આ ઓરડાની અંદર અભ્યાસ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ એ બધાની સંખ્યા 40 છે. 40 થી ઓછી પણ હશે. સમાય 40 શકે પણ 40 આવતા નથી.
તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સમજવાનું છે ખાસ તો હવે ગોખી મારવાનું છે કે કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન બેહાડવા L કક્ષાની અંદર છે 8 અહીંયા 8 અને અહીંયા 18 બેઠે છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે જાજા બેસી શકે પણ બેઠતા નથી હવે તો કે આવું થવાનું કારણ છે તમને ધોરણ 11 12 માં છે રસાયણ વિજ્ઞાનની અંદર ખબર પડશે સ્ક્રીનિંગ ટેસ્ટ છે સ્ક્રીનિંગ ટેસ્ટ આને કહેવામાં આવે છે કે આવું એટલા માટે થાય છે કે તમને ત્યાં ડીપ કોન્સેપ્ટમાં છે સમજાવવામાં આવશે જેને આપણે પટલ અસર પણ કહી શકીએ બરોબર વિદ્યાર્થી મિત્રો તો આ તમારે કારણ યાદ રાખી લેવાનું છે હવે તમને સમજાઈ ગયું છે હવે પાછી મારે થોડીક પરમાણુની વાત કરવી છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખબર પડી ગઈ છે કે પહેલી કક્ષાની અંદર છે એ 2 ઇલેક્ટ્રોન સમાશે બીજી કક્ષાની અંદર 8 ત્રીજીમાં 18 બેસી શકે પણ બેઠશે 8 જ બેસાડવાના છે હવે પાછી મારે પરમાણુની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો પરમાણુ વિશે આપણે એવું કંઈક કીધેલું કે પરમાણુ છે કોઈ પણ તત્વનો પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે ચાલો લખીએ એકવાર કોઈ પણ તત્વનો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે નો સમજા કાઈ વાંધો નહીં ગત વિડિયો લેક્ચર ની અંદર વાત કરી પાછું સમજાવી સપોઝ કોઈ તત્વ છે કોઈ x તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 5 છે ધેટ મીન્સ વિદ્યાર્થી મિત્રો આનો પરમાણુ ક્રમાંક 5 છે એટલે એની પાસે હશે પરમાણુના ન્યુક્લિયસમાં કેન્દ્રમાં 5 પ્રોટોન અને પરમાણુની કક્ષાઓમાં 5 ઇલેક્ટ્રોન ચાલો વિદ્યાર્થી મિત્રો એની પાસે છે કે 5 છે એ ધન વીજભારિત કણો છે 5 છે એ ઋણ વીજભારિત કણો છે તો જો +5 -5 કેન્સલ આન્સર ઇઝ 0 તો આમ આપણે કહી શકીએ કે પરમાણુની અંદર જેટલા ધન વીજભારિત કણો હોય છે એટલા જ ઋણ વીજભારિત કણો હોય છે એટલે પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ છે એ તટસ્થ હોય છે નથી એ ધન વીજભાર ધરાવતો કે નથી એ ઋણ વીજભાર ધરાવતો પણ વેઇટ અ મિનિટ આપણે શું કીધું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો ઇલેક્ટ્રોનની આપ-લે કરવી પડે ચાલો લખીએ પછી ફરીથી રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો તત્વના પરમાણુની બાહ્યતમ આખું લખું છું વિદ્યાર્થી મિત્રો કક્ષામાંના ઇલેક્ટ્રોનની આપ-લે કરવી પડે જે આઉટર મોસ્ટ સેલ છે સૌથી બહારની છે એ કક્ષા છે એમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ કાં તમે દઈ શકો અથવા ઈ કક્ષામાં જો ઇલેક્ટ્રોન ઘટતા હોય તો તમે સ્વીકારી શકો તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ તો આપણે ઇલેક્ટ્રોનની આપ-લે કરીએ તો છે એમાં ઇલેક્ટ્રોન છે પ્રોટોન જેટલા થોડા રહેશે કાં વધી જશે કાં ઘટી જશે સમજાવું આની માટે લઈએ આની પાસે છે 5 પ્રોટોન છે અને 5 ઇલેક્ટ્રોન છે એ તમે જો ગત વિડિયો લેક્ચર જોયો હોય તો તમને ખબર પડી જાય કેમ કે એનો પરમાણુ ક્રમાંક 5 છે ઊંધું પણ કહી શકો કે કોઈ એક x નામના તત્વ પાસે 5 ઇલેક્ટ્રોન અને 5 પ્રોટોન છે એટલે એનો પરમાણુ ક્રમાંક 5 છે અથવા પરમાણુ ક્રમાંક 5 છે તો એની પાસે 5 ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોવા જોઈએ ચાલો હવે તો આપણે ઇલેક્ટ્રોન રચના જાણીએ છીએ બેઠાડીએ ચાલો પરમાણુ કેન્દ્ર પહેલી કક્ષા કેટલા ઇલેક્ટ્રોન બેઠશે 2 1 2 હજી કેટલા છે આપણી પાસે 3 બીજી કક્ષા દો વાંધો નહીં આમાં 8 બેસી છે એટલે ટેન્શન જ નથી ચાલો આપણે તો બેઠાડવાના છે 3 ચાલો વિદ્યાર્થી હવે જુઓ તો 2 અને 3 5 ઇલેક્ટ્રોન થઈ ગયા એ જ રીતે આ જે ન્યુક્લિયસ છે પરમાણુ કેન્દ્ર છે આમાં 5 પ્રોટોન હશે હવે સમજો આપણે છે એ જાણીએ છે કે આ કોઈ પણ તત્વનું પરમાણુ છે બરોબર
ઈ એની બાહ્યતમ હોય. બાહ્યતમ એટલે સૌથી બહારની કક્ષા કેટલાની છે? અહીંયા L કક્ષા છે, બીજી કક્ષા. એના છે એ ઇલેક્ટ્રોન આપી શકે. તો એની પાસે જો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો એ 3 દઈ શકે. અથવા તો કે ભાઈ બાહ્યતમ કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો આપણને ખબર છે પહેલામાં છે પહેલી કક્ષાની વાત કરતા હોય તો 2 સમાઈ શકે. અહીંયા 8 સમાઈ શકે. તો એ કેટલા લાવી શકે? અહીંયા 3 બેઠા છે, હજી 5 લાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો જો એ 5 છે એ ઇલેક્ટ્રોન લઈ આવશે, બરોબર, અથવા 3 દઈ દેશે, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા થોડા રહેશે. તો ચાલો આપણે ગણતરી કરીએ. પહેલા માની લો કે આ છે એ 3 ઇલેક્ટ્રોન દઈ દેશે, બાહ્યતમ કક્ષા ખાલી કરી નાખે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રોટોન તો દેતો નથી, એની પાસે પ્રોટોન કેટલા ગયા? 5 લખો વત્તા 5. ઇલેક્ટ્રોન કેટલા રહ્યા આવે? તો કે 2 જ રહ્યા. ઓછા 2 કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારતા આવે, પ્રોટોન ધન. સરવાળો કરો, બરોબર છે. તો છે તમને ખબર છે વિરુદ્ધ નિશાનીએ બાદબાકી થાય. 5 માંથી 2 જાય 3 અને મોટા પદની નિશાની વત્તા 3. તો જો વિદ્યાર્થી મિત્રો આની પાસે એમ કહી શકીએ કે આ તત્વના પરમાણુ પાસે હવે ઇલેક્ટ્રોન કરતા છે પ્રોટોન 3 જેટલા વધારે છે. તો આપણે તો કીધું કે વાત ઉપર કાયમ છે કે કોઈ પણ તત્વનો પરમાણુ વીજભારની દૃષ્ટિએ તટસ્થ હોય છે. તો હવે આને પરમાણુ ન કહેવાય વિદ્યાર્થી મિત્રો. જો કોઈ પણ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોનની આપ-લે કરે ને તો એ આયનમાં છે રૂપાંતરિત થઈ જાય છે. એટલે આને છે આપણે પરમાણુ ન કહી શકીએ, આને આયન કહેવો જોઈએ. એ જ રીતે બીજી કેસની વાત કરીએ પહેલા. ચાલો હવે એમ કે છે ના દેવા નથી, લઈ આવ્યા આપણી પાસે. ચાલો 3 છે કેટલા બેસાડી શકે બીજી કક્ષામાં? ગણતરી કરેલી છે 8 બેસાડી શકે. હજી એટલે 5 લાવી શકે. 1 2 3 4 5. ચાલો બીજી છે તે કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ચાલો એ 5 ઇલેક્ટ્રોન લઈ આવે. તો પ્રોટોન તો લાવ્યા નથી. પ્રોટોન કેટલા છે? 5 જ છે. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 2 ને 8 10 ઓછા 10. આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો આ છે બે તત્વના પરમાણુ પાસે પ્રોટોન કરતા 5 જેટલા ઇલેક્ટ્રોન વધારે છે. તો પરમાણુ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એટલે આને આપણે હવે પરમાણુ કહી શકીએ નહીં. તો આને હવે આપણે આયન કહીશું. તો હું છે આયનની વ્યાખ્યા લખાવું છું. આઈ હોપ હવે તમે સમજી જ ગયા છો. તો આ ઉપરની લીટી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો ઇલેક્ટ્રોનની હેરાફેરી થાય તો હવે એને છે આપણે પરમાણુ કહી શકીએ નહીં, આયન કહી શકીએ. કારણ કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રહેતા નથી. કા અંદર છે એ ધન કણોની સંખ્યા વધી જાય છે. પોઝિટિવ છે એ પાર્ટિકલની સંખ્યા વધી જાય છે અને કા અંદર ઋણ કણોની સંખ્યા વધી જાય છે. તો લખીએ કોઈ પણ તત્વના પરમાણુઓ ઇલેક્ટ્રોન ની આપ-લે કરીને આયનમાં રૂપાંતર પામે છે. તો જો ઇલેક્ટ્રોનની આપ-લે કરે તો એને હવે પરમાણુ ન કહેતા આપણે એને કહીશું આયન. પણ વેઇટ અ મિનિટ, જો વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપશે ક્યારેક લેશે તો કયો આયન બનશે એ કેમ ખબર પડે? જો બરોબર બે કિસ્સાઓ છે, ક્યારેક ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે તો ક્યારેક વધારે હોય તો દેવા પડે. તો અહીંયા એ પણ તમને જણાવી દઉં. જો કોઈ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન આપે તો ધન આયન અને ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણ આયન માં રૂપાંતરિત થાય છે. જો ઇલેક્ટ્રોન આપી દે તો ધન આયન અને ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે. વિદ્યાર્થી મિત્રો તમારામાં અમુક વિદ્યાર્થી તો સમજી ગયા છે
અમુક હજી નહીં સમજાવું કેમ આપણે ઓલું તત્વ લઈએ ચાલો એની પાસે છે એનો પરમાણુ ક્રમાંક છે એ 5 હતો એટલે એની પાસે શરૂઆતમાં હતા વિદ્યાર્થી મિત્રો પ્રોટોન 5 ઇલેક્ટ્રોન 5 આમાંથી આપણે જોયું હતું કે એને પહેલા કિસ્સાની અંદર કેસ નંબર 1 ની અંદર એને શું કર્યું હતું કે બાહ્યતમ કક્ષામાંના 3 ઇલેક્ટ્રોન દઈ દીધા હતા એની પાસે પ્રોટોન કેટલા રહ્યા જુઓ તો 5 અને ઇલેક્ટ્રોન 3 દઈ દીધા હતા તો વધ્યા કેટલા 2 હવે જો પ્રોટોન છે એને પ્લસ ઇલેક્ટ્રોન એને માઈનસ દેવાનો કારણ કે છે પ્રોટોન ધન વીજભારિત છે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે જો સરવાળો કરશો તો વિરુદ્ધ નિશાની એ બાદબાકી અને મોટા પદની નિશાની વત્તા 3 આવશે અમથું વિદ્યાર્થી મિત્રો જો હે કોકને કંઈક આપી શકે એને જ ધનવાન કહેવાય જો એને શું કીધું જો કોઈ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન આપે ઇલેક્ટ્રોન દાન કરે છે તો એ ધનવાન હોવો જોઈએ એટલે છે ધન આયનમાં રૂપાંતરિત થશે અને છે કોક ઋણ સ્વીકારે છે કોકનું છે એ ધન સ્વીકારે છે તો એ ભીખુ પાર્ટી હશે એટલે એને ઋણ આયન કહેવાય ચાલો બીજા નંબરના કેસની વાત કરીએ બીજામાં આપણે છે કે 5 ઇલેક્ટ્રોન ઉછીના લઈ આવ્યા હતા તો પ્રોટોન તો કેટલા છે પ્રોટોનની કઈ હેરાફેરી કરી નથી +5 ઇલેક્ટ્રોન છે 5 હતા 5 લઈ આવ્યા -10 કરો સરવાળો વિરુદ્ધ નિશાની એ બાદબાકી 5 અને મોટા પદની નિશાની મોટું પદ માઈનસ જો વિદ્યાર્થી તો જુઓ આ ઋણ જવાબ આવ્યો આ ધન જવાબ આવ્યો એટલે ધન આયન બને આ ઋણ આયન બને ચાલો તો આઈ હોપ તમે ક્યાંક લખી રાખશો તમને સમજાઈ ગયું છે હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણા મેઇન ટોપિક ઉપર આવવાનું છે હવે આપણે છે 1 બાય 1 એક એક તત્વના નામ અને એની સંજ્ઞા પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના સંયોજકતા બધું જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે કોઈ પણ તત્વ હોય એના પરમાણુ જો ઇલેક્ટ્રોનની હેરાફેરી કરે ગીવ એન્ડ ટેક કરે આપલે કરે તો એ આયનમાં રૂપાંતર પામે છે હવે તમને સમજાઈ ગયું છે કારણ કે પરમાણુ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય બરોબર એની પાસે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય હવે ઇલેક્ટ્રોન કોકને દઈ ગયો તો ઇલેક્ટ્રોન ઘટી જાય તો ધન આયનમાં રૂપાંતરિત પામી જાય ઇલેક્ટ્રોન સ્વીકારો તો ઇલેક્ટ્રોન વધી જાય તો ઋણ આયન બની જાય તો એ તમને હવે ખ્યાલ આવવો જોઈએ છતાં ન સમજાય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજનો છે એ મેઇન ટોપિક લઈએ છીએ ચાલો परमाणु क्रमांक 1 कौन है तो इस बंदे का नाम है हाइड्रोजन विद्यार्थी मित्रों अहिया तमे छे ए बे तारण काढी छो के भाई हाइड्रोजन नो परमाणु क्रमांक 1 छे that means एनी पासे एक इलेक्ट्रॉन एक प्रोटॉन होवा જોઈએ अथवा हाइड्रोजन पासे एक इलेक्ट्रॉन ने एक प्रोटॉन छे ने એટલે એને પરમાણુ ક્રમાંક 1 આપેલો છે આપણે છે કે પરમાણુ ક્રમાંક વિશે માહિતી મેળવી ગયા છે કે પરમાણુની ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાના બેમાંથી જે ગણવું હોય એને છે એ તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે તો આની પાસે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હશે આની સંજ્ઞા છે H ખાસ વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા પાકી કરવી પડશે કારણ કે રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે આપણે કઈ તત્વના નામ નથી લખતા કે હાઇડ્રોજનના સોડિયમ ને ઓક્સિજન આપણે એની સંજ્ઞાઓ વડે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવીએ છીએ તો આના નિયમો શું છે એ હું લખતા તમને સમજાવતો જઈશ ચાલો ઇલેક્ટ્રોન રચના લખીએ તો પહેલા તો છે હાઇડ્રોજનનો પરમાણુ ધ્રુવ ચાલો આ પરમાણુ કેન્દ્ર કક્ષા કેટલા પ્રોટોન છે એક પ્રોટોન છે અને વિદ્યાર્થી મિત્રો કેટલા ઇલેક્ટ્રોન છે ખાસ જોવાનું છે હાઇડ્રોજન છે એના પરમાણુમાં ન્યુટ્રોન હોતા નથી એટલે ન્યુટ્રોનની સંખ્યા છે એ 0 હોય છે તો તમે કહેશો લે એવું કેમ તમે તો ગત વિડિયો લેક્ચર ની અંદર કીધું હતું ભાઈ કે પરમાણુનું મોડેલ હોય તો એમાં ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય અને પરમાણુનું કેન્દ્ર હોય તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે અંદર ન્યુટ્રોન શા માટે નાખતા હતા કારણ કે આપણને છે ખ્યાલ છે કે જો અંદર છે એ બે બળિયા ભેગા થશે
સમાન વીજભાર ધરાવતા પ્રોટોન છે એ ભેગા થશે તો એની વચ્ચે અપાકર્ષણ થશે, અંદર બટાજટી બોલશે, ઢીકાપાટું થશે. તો એને છોડાવવા માટે આપણે છે અંદર ન્યુટ્રોન રેડતા હતા કે ભાઈ પ્રોટોન છે બે સમાન વીજભાર ધરાવે છે, એની વચ્ચે અપાકર્ષણ ન થાય એટલે ન્યુટ્રોન બેને ઝાલી રાખે એની માટે આપણે નાખતા હતા. પણ એકલા એકલા કોની હારે બાજુ, આમાં તો એક જ પ્રોટોન છે એટલે અહીંયા કઈ ન્યુટ્રોનની જરૂર છે નહીં એટલે નથી નાખ્યા. આ સવાલ પૂછાય છે કે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર કે હાઇડ્રોજન તત્વના પરમાણુની અંદર કેટલા ન્યુટ્રોન હોય છે, તો સંખ્યા આવશે 0 ખાસ. ચાલો દોરી. તો ઇલેક્ટ્રોન રચનામાં કાંઈ લખવા જેવું નથી વિદ્યાર્થી મિત્રો, વિચારો ગરીબ છે, એક જ ઇલેક્ટ્રોન છે એટલે એકડો લખીએ છીએ. ચાલો હવે આપણે ભણવાની છે વેલેન્સી, સંયોજકતા. વિદ્યાર્થી મિત્રો આની માટે એક મારે કથા કરવી પડશે, 5 મિનિટ લાગશે. ચાલો કથા શરૂ કરીએ. તો કે છે કથા કે કોઈ પણ તત્વનું વલણ સ્થિર થવાનું હોય છે. કોઈ પણ તત્વનું વલણ સ્થિર થવાનું હોય છે. કે ભાઈ સ્થિર કેમ થવું છે તારે? સરસ મજાનો જવાબ આપે છે તત્વ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા ન કરવી હોય એટલા માટે. રાસાયણિક પ્રક્રિયા ન કરવી પડે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને સમજાવી દઉં છું કે આપણે જાણીએ છીએ રાસાયણિક પ્રક્રિયા બે રીતે થાય છે. એક થાય ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અને અથવા એક થાય ઇલેક્ટ્રોનની આપલેથી. આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એવું ભૂલી જવાનું છે, બરોબર? કેમ કે આની માટે આપણે છે પ્રકરણ નંબર 4 આખું આની ઉપર છે ઇલેક્ટ્રોનની એકની ભાગીદારી જ કરવાની છે, અત્યારે ભૂલી જવાનું છે. એટલે બેઝિક વિડિયો લેક્ચર ની અંદર આપણે અત્યારે જોવાનું છે ઇલેક્ટ્રોનની આપલેથી છે એ રાસાયણિક પ્રક્રિયાઓ કરાવી. હું એમ નથી કહેતો કે આ નથી ભણવાનું, પણ એનો હજી સમય નથી આવ્યો, અભી દિલ્હી દૂર છે. તો અત્યારે આપણે એવું માનવાનું છે કે ઇલેક્ટ્રોનની આપલેથી છે એ રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ બીજો કિસ્સો આપણે જોવાનો નથી. શું કહે છે? રાસાયણિક પ્રક્રિયા ન કરવી પડે તે માટે. હવે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા ન કરવી હોય તો શું કરવું પડે? તો કે ભાઈ છે ઇલેક્ટ્રોનની આપલેનો સિમ્પલ અને નો એની ભાગીદારી કરો. ભાગીદારીની વાત આપણે કરતા નથી અત્યારે. ઇલેક્ટ્રોનની આપલે ન કરો. ઇલેક્ટ્રોનની આપલે ક્યારે ન થાય વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા છે કે માની લો કે હાઇડ્રોજન પરમાણુ છે, બરોબર? આની પાસે અહીંયા ઇલેક્ટ્રોન જ ન હોત તો આની બાહ્યતમ કક્ષા છે, બરોબર? હવે આમાં ઇલેક્ટ્રોન જ નથી તો વિદ્યાર્થી મિત્રો આનું જ ખીચું ખાલી છે તો એ બીજાને છે કે કેવી રીતે આપી શકે? તો એક તો બાહ્યતમ કક્ષા ખાલી કરી નાખો. બસ આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય તો કે પરમાણુમાં ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષાઓ હોય, એમાં સૌથી બહારની આઉટર મોસ્ટ શેલ હોય એમાં જો ઇલેક્ટ્રોન હોય ઈ કોકને આપો, અથવા એમાં જો ઘટતા હોય તો બહારથી લઈ આવો. તો એવી રીતે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અત્યારે ભાગીદારીની વાત આપણે નથી કરતા, પણ બાહ્યતમ કક્ષા આખી ખાલી હોય તો રાસાયણિક પ્રક્રિયા થાય નહીં, કારણ કે આ ઇલેક્ટ્રોન છે તે કોઈને આપી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એક સરસ મજાનું છે રેસ્ટોરન્ટનું ઉદાહરણ આપીશ કે સપોઝ માની લો આજે સન્ડે છે અને આપણે આપણું છે કે મીલ એન્જોય કરવા કોઈ રેસ્ટોરન્ટમાં જવું છે. રેસ્ટોરન્ટમાં આપણને છે બે જ રીતે છે એ જમવાનું આપણું મીલ ન મળે. કેવી રીતે? કે એક તો છે કે રેસ્ટોરન્ટ આખું છલોછલ ભરેલું હોય કે અંદર છે એ જગ્યા જ ન હોય. વેઇટર જશો એટલે કહી દેશે સર 1.5-2 કલાકનું ઓછામાં ઓછું વેઇટિંગ છે, એટલે આપણે મૂડ પડી જાય જમવા માટે 1.5-2 કલાક તો રાહ ન જુઓ, બરોબર છે? અને બીજું કે ટેબલ તો છે ચાલો બેસી ગયા, મેન્યુ આવે છે, તમે જે કાંઈ બી ઓર્ડર કરો છો એમ કહે છે સર ખાલી થઈ ગયું. તો મેન્યુ આખું છે એ જેટલું અંદર આપેલી હતી જેટલી ડિશીસ એ બધી ખાલી થઈ ગઈ, તોય તમે જમી નહીં શકો. અને જો ટેબલ છે બધા છલોછલ ભરેલા હશે તોય તમે જમી શકશો નહીં. હવે તમે કહેશો ભાઈ કે ભાઈ અહીંયા છે પહેલામાં આપણે બે સમાન, બરોબર છે? ચાલો આપણે બીજા છે એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે એમ કહેશો કે ભાઈ આની બાહ્યતમ કક્ષા છે આખી ઇલેક્ટ્રોનથી ભરેલી છે, પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય
શકે. તો આ બે માંથી એકાદો ન દઈ દો તો વિદ્યાર્થી મિત્રો એક કામ કરજો, રેસ્ટોરન્ટમાં જાજો અને કહેજો કોઈને કે ભાઈ સાહેબ તમે આ ટેબલમાંથી ઊભા થઈને અમને આ ટેબલ આપી દો, તમે બીજા રેસ્ટોરન્ટમાં જમી આવો ને, અમારે અહીંયા જમવું છે. બરોબર, કોઈ આપશે એનું ટેબલ? એમ તો વિદ્યાર્થી મિત્રો હું પણ ભારતનો સૌથી છે એ ધનવાન વ્યક્તિ બની જાઉં, જો મુકેશ અંબાણી બધી એની સંપત્તિ છે એ મને આપી દે, પણ જો એવું કરશે નહીં મુકેશ અંબાણી, અને જો એવું કરે તો ભીખનો કટોરો લઈ અને એને પૈસા ભેગા કરવા જવા પડે. જો અહીંયાથી આ એક ઇલેક્ટ્રોન આપી દે, એની પાસે 6 ઇલેક્ટ્રોન ભરેલા, હવે જો માની લો કે ઈ છે એક ઇલેક્ટ્રોન આપી દીધો, ચાલો એને દાનવીર દેખાડ્યું કે આપણને છે આપણું એનું ટેબલ આપી દીધું. ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો કે એને છે એ બીજું ક્યાંક ટેબલ બીજા રેસ્ટોરન્ટમાં ગોતવા જવું પડશે. એટલે અહીંયા કોઈ એવું તત્વ આવશે કે જ્યાં એક ઇલેક્ટ્રોન દઈ શકતો હશે ને, તો એ પાછો એની પ્રક્રિયા કરી લેશે કે લાવ મારે તો જરૂર હતી જ નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો બાહ્યતમ કક્ષા છલોછલ ભરેલી હશે તોય તે છે એ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, અને આખી ખાલી હશે તોય રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. કારણ કે સમજાવો, આખી ખાલી હશે તો તમે સમજી ગયા હશો, બરોબર છે કે ભાઈ હોટલમાં કાંઈ છે બચ્યું જ નથી તો આપણને જમવાનું ન મળે. એટલે અહીંયા જો આખી બાહ્યતમ કક્ષા ખાલી હોત તો કાંઈ સવાલ નહોતો, પણ જો આખી છલોછલ ભરેલી હોય તમે એમ કહો ભાઈ એક ઇલેક્ટ્રોન ન દી દો, તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ એને એનું ટેબલ છે પાછું બીજે ગોતવા જવાનું કે નહીં. અહીંયા કોઈ તત્વ આવે કે જેની પાસે એક ઇલેક્ટ્રોન દેવા વધારે છે તો આ કરશે કે ભલા મારે જોતો છે હું લઈ લઉં, બરોબર. જો તો રાસાયણિક પ્રક્રિયા ચાલ્યા કરશે, પાછો કાંઈક એક ઇલેક્ટ્રોન દઈ દેશે, પાછો એક લઈ આવશે, પાછો એક દઈ દેશે, તો એવું ન થાય. એટલે છે કોઈ તમને તમારું એનું ટેબલ છે દેવાનો નથી. એટલે જો બાહ્યતમ કક્ષા, બાહ્યતમ આગળ લખવાનું વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી હોય અથવા સંપૂર્ણ ખાલી હોય તો રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, એકવાર એવી છે તત્વો એના પરમાણુ પાસે રાસાયણિક પ્રક્રિયા કરાવી લે છે કે એને છે એ બાહ્યતમ કક્ષા કાં તો ઇલેક્ટ્રોન થી છલોછલ ભરાઈ જાય અને કાં તો છે એ બાહ્યતમ કક્ષા ખાલી થઈ જાય. એટલે આગળ જતા એ નિષ્ક્રિય થઈ જવાનું, બરોબર છે. શું કહે છે, કોઈ પણ તત્વ સ્થિર થવાનું વલણ ધરાવે, કોઈની આગળ પછી રાસાયણિક પ્રક્રિયા કરવી પડે નહીં. એટલા માટે એક વખત પ્રક્રિયા એવી જરૂર કરી લેશે કે જેથી એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છલોછલ ભરાઈ જાય અને કાં તો બાહ્યતમ કક્ષા સાવ ખાલી થઈ જાય. એટલે આગળ જતા ક્યાંય રાસાયણિક પ્રક્રિયા કરવી પડે નહીં. હવે આપણે સમજીએ હાઇડ્રોજન શું કરશે, એની સંયોજકતા કેટલી આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું જ તત્વ ખાસ સમજવા જેવું છે, આગળ તો તમે સમજી જશો. તો હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો, એનું મોડેલ દોરીએ પાછું. આ એનું પરમાણુ કેન્દ્ર આપણે જાણીએ છીએ, અંદર હશે એક પ્રોટોન, બરોબર છે. આ ચોક્કસ ઉર્જા ધરાવતી કક્ષા, એની ફરતે અહીંયા હશે એક ઇલેક્ટ્રોન. ચાલો હવે આ બે વસ્તુ કરી શકે વિદ્યાર્થી મિત્રો. જો ઈ કોકનો એક ઇલેક્ટ્રોન લઈ આવે તો જો એની બાહ્યતમ કક્ષા આખી ભરાય, બરોબર. એટલે હવે આ કોઈને ઇલેક્ટ્રોન દેશે નહીં, નહીતર પાછો એક લેવા જવો પડશે. હવે એવું તો ન કરે, સમજી ગયા. અને બીજા કિસ્સામાં એવું કરીએ કે વિદ્યાર્થી મિત્રો કે આ ઇલેક્ટ્રોન એક પડ્યો છે ને ઈ કોકને દાન કરે તો બાહ્યતમ કક્ષા ખાલી થઈ. તો હાઇડ્રોજન આવી બે વસ્તુ કરી શકે છે, બધા તત્વો આવું કરી શકતા નથી. એટલે પહેલું જ ખાસ તમારે સમજવા જેવું છે. હવે તો કોકનો ઇલેક્ટ્રોન લઈ આવ્યો, પ્રોટોન કેટલા છે +1, ઇલેક્ટ્રોન કોકનો માંગીને લઈ આવ્યો એટલે ઇલેક્ટ્રોન થઈ ગયા 2. ઇલેક્ટ્રોન ને છે આપણે આગળ માઈનસ ની સાઈન આપીએ છીએ, ઋણ વિદ્વારિત છે, પ્રોટોન ને ધન પ્લસ ની સાઈન આપીએ છીએ, કરો. વિરુદ્ધ નિશાની એ બાદબાકી, ચાલો બે માંથી એક જાય એક અને મોટા પદની નિશાની. તો જો અહીંયા એ ઋણ આયન બનશે એટલે એની સંયોજકતા -1 કે હાઇડ્રોજન કોકની પાસેથી એક ઇલેક્ટ્રોનની ભીખ માંગી શકે છે. આ વેલેન્સી દેખાડે છે. અથવા જો અહીંયા એને એક ઇલેક્ટ્રોન હતો એ દઈ દીધો, ભાઈ તું લેતો જા, મારી કક્ષા છે ખાલી કરી નાખવી છે. ચાલો તો અહીંયા કઈ ન્યુક્લિયસ ની અંદરથી પ્રોટોન થોડો દઈ દીધો છે, પ્રોટોન તો છે. ઇલેક્ટ્રોન 0 થઈ ગયા, ચાલો +1 0. શું જવાબ હશે?
એક. તો એનો મતલબ હાઇડ્રોજન કોઈ તત્વને એક ઇલેક્ટ્રોનનું દાન પણ કરી શકે છે. તો આની સંયોજકતા થશે -1 અથવા +1. ચાલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સમજાઈ ગયું છે. આગળ જોઈએ, હજી આપણે 2-3 વાર કરશું એટલે સાહેબ બધું આવડી જશે વિદ્યાર્થી મિત્રો. બીજું તત્વ લઈએ. ચાલો, બીજું તત્વ છે હિલિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, હિલિયમની સંજ્ઞા જોજો ખાસ, He, જે આપણે અંગ્રેજીમાં લખીએ છીએ હી, બરોબર. હવે તો કે સંજ્ઞા છે લખવા માટેના નિયમ શું કહે છે કે તત્વની સંજ્ઞા અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખાય. કે નોટ કરવું હોય તો કરી લેજો. તત્વોની સંજ્ઞા માટે લખાય અંગ્રેજી મૂળાક્ષર, એટલે તમે જેને ABCD કહો છો તે, બરોબર. ચાલો, હવે તત્વની સંજ્ઞા છે એ કાં તો વિદ્યાર્થી મિત્રો જોશો તો એક અંગ્રેજી મૂળાક્ષરથી બનેલી હોય અથવા બે અંગ્રેજી મૂળાક્ષરથી બનેલી હોય. તો એક અંગ્રેજી મૂળાક્ષરથી બનેલી હોય અથવા બે અંગ્રેજી મૂળાક્ષરથી બનેલી હોય. હવે જો એક અંગ્રેજી મૂળાક્ષરથી બનેલી હોય ને તો ખાલી એમાં કેપિટલ લેટર્સ જ આપવાના, એટલે પહેલી ABCD માં. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ હતો, બરોબર, એક અંગ્રેજી મૂળાક્ષરથી બન્યો હતો એટલે આપણે એને કેપિટલમાં લખ્યું, કેપિટલ S લખ્યું છે. તો અહીંયા છે કેપિટલ લેટર્સમાં લખવાના, એટલે પહેલી ABCD માં લખવાનું. ચાલો, અને જો બે છે એ અંગ્રેજી મૂળાક્ષરથી બન્યા હોય તો પહેલાને આપવાનું કેપિટલ લેટર્સ અને બીજાને આપવાનું સ્મોલ લેટર્સ. જો વિદ્યાર્થી મિત્રો આપણે છે પહેલાને આપ્યું ફરી પાછું કેપિટલ, બીજાને આપ્યું સ્મોલ. આ બીજી ABCD નો ઈ લખ્યો. બસ તત્વની સંજ્ઞા આ રીતે લખાય. ખાસ પણ પાકી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હિલિયમ ને He વડે દર્શાવાય, હાઇડ્રોજન ને H વડે દર્શાવાય. હું અહીંયા He લખી નાખું તો ન ચાલે, કેમ કે આને સંજ્ઞા છે ફિક્સ આપેલી છે અને રાસાયણિક પ્રક્રિયા દર્શાવતી વખતે આપણે He લખશું, O લખશું, Na લખશું, આવી રીતના નામ લખતા નથી. એટલે સંજ્ઞાઓ ખાસ પાકી કરતી જવાની છે. જ્યાં કંઈક ટ્વિસ્ટ આવશે ત્યાં હું તમને કંઈક ફોર્મ્યુલા યાદ રાખવા આપી દઈશ. ચાલો, ઇલેક્ટ્રોન રચના માટે આપણે છે હિલિયમનું પરમાણુ છે એ દોરીએ. પરમાણુ કેન્દ્ર આ છે ચોક્કસ ઊર્જા ધરાવતી કક્ષા. ચાલો, આમાં હશે 2 પ્રોટોન. હવે અહીંયા હશે 2 ઇલેક્ટ્રોન. તો વિદ્યાર્થી મિત્રો જો એટલે હું છે હિલિયમને ડાયો વિદ્યાર્થી કહું છું, કારણ કે આ કોઈને છે એના ઇલેક્ટ્રોન આપશે અને સ્વીકારી તો શકશે નહીં, કારણ કે તમને ખબર છે કે એક કક્ષાની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય, એટલે જગ્યા જ નથી લઈ આવવા કોઈને, અને કોઈ દેશે નહીં, બરોબર છે. કોઈ પોતાનું રેસ્ટોરન્ટનું ટેબલ બીજાને દેતું નથી, બરોબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ કોઈને દેશે નહીં, કોઈને લેશે નહીં. જો એની પાસે 2 પ્રોટોન છે +2 અને 2 ઇલેક્ટ્રોન છે -2. કોઈ યારો પ્રક્રિયા નહીં, બહુ ડાયો માણસ. લખો અહીંયા 0. ચાલો, આમાં તો તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો લખો બગડો. ચાલો, હવે લિથિયમ થી થોડો છે એ બદલાય છે, એટલે ખાસ એ જોવાનું છે વિદ્યાર્થી. ચાલો, બીજું લઈએ લિથિયમ Li. જો વિદ્યાર્થી મિત્રો બરોબર 2 મૂળાક્ષરોનો પ્રયોગ કર્યો છે. પહેલાને આપ્યું કેપિટલ, બીજાને આપ્યું સ્મોલ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આની પાસે 3 ઇલેક્ટ્રોન 3 પ્રોટોન છે. આપણને ખબર છે કે એક કક્ષાની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય, એટલે આપણે બીજી કક્ષા પણ ડ્રો કરવી પડશે. ચાલો, પ્રોટોન કેટલા હશે? 3. ઇલેક્ટ્રોન કે ભાઈ પહેલામાં સમાય 2 અને 12 અહીંયા 8 સમાય, પણ હવે આપણી પાસે છે 1 કુલ 3. એટલે અહીંયા લખશું 2,1 કે ભાઈ કે કક્ષા ફૂલ થઈ ગઈ છે અને પછી બીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન દેખાયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આને શું કરવું જોઈએ? જુઓ તો આ અહીંયા 7 બીજા લાવીએ કે બરોબર, બાહ્યતમ કક્ષા છે આની, ઈ L કક્ષા છે, ઈ અહીંયા 7 લાવે તો ભરાય છે, અથવા એક દઈ દે તો ખાલી થઈ જાય. તો પછી આગળ જતા છે એ રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. હવે તમે એમ કહો આપણે આપણી વસ્તુ શું કરવા કોઈને દેવી જોઈએ ભાઈ, બરોબર, આપણે તો 7 લઈ આવશું ભાઈ, એક નહીં દઈએ. આપણો તો હ્યુમન બિહેવિયર એવો હોય. પણ સમજાવું વિદ્યાર્થી મિત્રો, આની પાસે પ્રોટોન કેટલા છે? 3, બરોબર. હવે 7 ઇલેક્ટ્રોન બીજા લઈ આવે, 3 તો એની પાસે ઓલરેડી છે, કારણ કે અહીંયા 7 છે ને એ સમાઈ શકે છે. તો 10 ઇલેક્ટ્રોન થઈ જાય. વિદ્યાર્થી મિત્રો જો ફેર કેટલો આવે?
-7 તો આવું થાય ને વિદ્યાર્થી મિત્રો તો આપણે તમને ખબર છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગે તો કે છે વિદ્યુત ચુંબકીય બળ લાગે હવે વિદ્યાર્થી મિત્રો ઋણ વીજભાર આટલો બધો વધી જાય બરોબર છે જોવો તો 7 ગણો છે ફેર આવ્યો છે પહેલા 2 0 હતો બરોબર છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતો હવે એમાં છે 7 ગણો છે ઋણ વીજભાર વધી ગયો તો શું થશે આ જે ન્યુક્લિયસ માંનો પ્રોટોન છે ને છટકીને બહાર આવે બરોબર છે એ ઇલેક્ટ્રોન પાસે આવે કારણ કે છે જો વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ થાય તો આટલું બધો જો છે એ વીજભારમાં ફેર આવે ને તો આવું થાય વિદ્યાર્થી મિત્રો એટલે આવું નહીં કરે એ છે ને પ્રેમથી એક ઇલેક્ટ્રોન આપી દેશે વિદ્યાર્થી મિત્રો ઉલટું પણ થઈ શકે જો ધન વીજભાર 7 ગણો વધી ગયો હોય ને તો છે આ બધી કક્ષાઓ નજીક આવવા માંડે બરોબર છે કારણ કે જો એક છે એ આકર્ષણ બળ એવું વધતું જાય છે અહીંયા છે કેન્દ્રની અંદર છે ધન વીજભાર એટલો બધો વધી ગયો તો આ બધી કક્ષાઓ છે ને નજીક ખેંચાવા માંડે એટલે પરમાણુ અસ્થિર થઈ જાય અને આમાં ઇલેક્ટ્રોન બહાર છટકીને વહી આવે ઋણ વીજભાર બહુ વધી ગયો હોય તો એટલે કોઈ પરમાણુ સ્થિર થઈ જાય એટલે આટલો બધો ફેર થઈ શકે એમ નથી એટલે આપણે આ ઇલેક્ટ્રોન પ્રેમથી દઈ દઈશું ચાલો હવે પ્રોટોન કેટલા વધ્યા તો પ્રોટોન તો એટલા ને એટલા જ છે ઇલેક્ટ્રોન થઈ ગયા 2 ચાલો વત્તા 1 આમ તો જો દાનવીર છે દેવાવાળાને હંમેશા બરોબર છે ધનવાન કહેવાય તો આ એક ઇલેક્ટ્રોન ને આપી શકે એટલે એની સંયોજકતા છે કે +1 છે કોકને હારવાર જોડાવવું હોય ને કોકને એક ઇલેક્ટ્રોનની જરૂર હોય ને તો આ પ્રેમથી હસતા હસતા બલિદાન દઈ દેશે બરોબર એક દઈને જોડાઈ શકે એટલે એને છે સંયોજકતા અહીંયા છે આ એક લઈને પણ જોડાઈ શકે આ એક દઈને પણ જોડાઈ શકે એટલે એની સંયોજકતા +1 -1 દર્શાવી છે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હવે આવે છે બેરેલ નિયમ જેની સંજ્ઞા છે BE જો વિદ્યાર્થી મિત્રો કેપિટલ લેટર્સ સ્મોલ લેટર્સ ચાલો દોરો તો ભાઈ પરમાણુ ક્રમાંક 4 છે એટલે એની પાસે 4 પ્રોટોન હશે પરમાણુ કેન્દ્રમાં આ પહેલી કક્ષામાં તો બધા હમાય નહીં ગયા કક્ષા દોરવી પડશે ચાલો તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમાડી દઉં વધેલા 2 અહીંયા હવે આમાં હશે 4 પ્રોટોન વિદ્યાર્થી મિત્રો ન્યુટ્રોન ની આપણે વાત કરતા નથી કારણ કે એની કાંઈ કિસ્સામાં ચર્ચા આવતી નથી હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો 6 અહીંયા સમાઈ શકે છે 6 લઈ આવાય કે 2 દી દેવાય હજી હું કહું છું 2 દી દેવાય બહુ ફેર પડશે નહીં 4 વધતા રહેશે બરોબર છે અને છે 2 આ દઈ દઈએ કદાચ તો 2 જ ઇલેક્ટ્રોન રહેશે ચાલો તો વિદ્યાર્થી મિત્રો જોશો +2 તો છે બેરેલિયમના કિસ્સામાં આપણે કહી શકીએ કે ક્યારેક જરૂર પડે ને રાસાયણિક પ્રક્રિયા કરવા કોઈને ઇલેક્ટ્રોન 2 ઘટતા હોય તો બિચારો હસતા હસતા બલિદાન દઈ શકે એટલે એને +2 સંયોજકતા આપી છે પણ ઇલેક્ટ્રોન રચના વખતે એવું કઈ ધ્યાનમાં ન લેવાનું બરોબર છે ઇલેક્ટ્રોન તેની પાસે જેટલા હોય એટલા જ ચાલો પહેલા 2 ગોઠવાના પછી 2 ગોઠવાના એટલે લખશું 2,2 બરોબર જો ઇલેક્ટ્રોનની આપલે છે એને ઇલેક્ટ્રોન રચનાને કાંઈ લેવા દેવા નથી જેમ ઇલેક્ટ્રોન ગોઠવાના છે એમ આમાં ગોઠવતા જવાના છે ચાલો હવે લેશું બોરોન કેપિટલ B જો વિદ્યાર્થી મિત્રો એક જ અંગ્રેજી મૂળાક્ષર વપરાણો તો અહીંયાની જેમ એટલે ખાલી છે એને કેપિટલમાં લખવામાં આવ્યો છે ક્લોરો ચાલો અહીંયા 2 સમાશે અહીંયા 3 સમાશે વિદ્યાર્થી મિત્રો 5 લઈ આવાય 3 લઈ દેવાય હજી હું કહું છું 3 લઈ દેવાય બહુ જાજો ફેર પડશે ને આમાં હશે 5 પ્રોટોન આ 3 દઈ દેશે પહેલા ઇલેક્ટ્રોન રચના લખી નાખી વિદ્યાર્થી મિત્રો ચાલો 2,3 આ કદાચ છે 3 દઈ દેશે તો +5 પ્રોટોન માટે લખી શકીએ -2 ઇલેક્ટ્રોન માટે +3 સંયોજકતા પ્રાપ્ત કરશે એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં છે જો 3 ઇલેક્ટ્રોનની કોકને જરૂર હશે તો વિચારો હસતા હસતા દઈ શકશે એટલે એની સંયોજકતા થશે +3 ચાલો હવે બધાનો આવે છે બાપ કાર્બન જો કેમ એને કિંગ કહેવાય રસાયણ વિજ્ઞાનની અંદર હવે તમને કહું છું સૌથી માથાભારે માણસ ચાલો પરમાણુ ક્રમાંક 6 નામ કિંગ ઓફ કેમિસ્ટ્રી
કાર્બન 6 ઇલેક્ટ્રોન ને 6 પ્રોટોન છે ગોઠવો કાંઈ નહીં પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન રહે આમાં 6 સમાવવાના ચાલો પહેલી ચોક્કસ ઉર્જા ધરાવતી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય આમાં 8 સમાય ચાલો 1 2 હવે વિદ્યાર્થી મિત્રો જો 4 ઘટે છે અહીંયા 8 સમાઈ શકે તો 4 લાવવા કે 4 દઈ દો તો વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા તમે છે 4 દઈ દો ને તો શું થશે પ્રોટોનમાં કેટલા છે +6 અથવા 6 + p આવી ગયું હવે મેં માની લો 4 ઇલેક્ટ્રોન દઈ દીધા ચાલો તો પ્રોટોન તો +6 જ રહેશે ઇલેક્ટ્રોન થઈ ગયા મૂળ 2 આ 4 દઈ દીધા ચાલો બરોબર જો તો +4 આ અવડા નાના છે એ કોઈ તત્વના પરમાણુ માટે +4 નો ફેર આવે ને બહુ મોટો કહેવાય એટલે આ છે પરમાણુ સ્થિર થઈ જાય બરોબર ઇમ્બેલેન્સ થઈ જાય ચાલો હવે આપણે એક ભાઈ દર વખતે દઈએ જ છે હમણાંથી નાના આ વખતે લેવા છે કાઈ નહીં 4 ઇલેક્ટ્રોન લઈ આવો તો ઇલેક્ટ્રોન થઈ જશે 6 4 10 અહીંયા થશે માઈનસ તો વિદ્યાર્થી મિત્રો તો આ કોણ છે તત્વનો પરમાણુ ઇમ્બેલેન્સ થઈ જાય પ્રોટોન બધા છટકીને બહાર આવી જાય બહાર છે વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલા પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતો એમાંથી છે સીધો છે એ 4 ગણો છે ઋણ વીજભાર ધરાવે છે અથવા પહેલા તટસ્થ હતો 4 ગણો સીધો ધન વીજભાર ધરાવે છે એટલે અસ્થિર બની જાય એટલે કાર્બન છે આવું કાંઈ નહીં કરે કોઈ દેશે નહીં કોઈને લેશે પણ નહીં ઈ છે ને આ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વાપરી લેશે પાર્ટનરશિપ શું કહે છે વિદ્યાર્થી મિત્રો પાર્ટનરશિપમાં દાન ન કરી દેવાનું બરોબર દાન એ એવી વસ્તુ છે કે એકવાર કરી દીધું એ પછી ભૂલી જાવ બરોબર પાર્ટનરશિપ એવી વસ્તુ છે કે આપણે જેટલા પૈસા રોકશું એટલો આપણે ભાગ પણ કંપનીમાં લઈશું એટલે આ છે ને કોઈને દે નહીં અને કોઈને લઈને પણ છે બધા આગળ ભાગીદારી કરે અંબાણી છે બરોબર છે એટલે આને કિંગ ઓફ કેમિસ્ટ્રી કહેવાય છે વિદ્યાર્થી જો એ શું કરે તમને સમજાવું બરોબર તમારે જોવું જોઈએ તો હાઇડ્રોજન છે પાછું એનું પરમાણુ મોડેલ દોરો ચાલો એક ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ હાઇડ્રોજન એક દઈ શકે બાહ્યતમ કક્ષા ખાલી કરી નાખે કાં એક લઈએ તો એની ભરાઈ જાય તો જો વિદ્યાર્થી મિત્રો આવા છે આ 4 જરૂરિયાતમંદ હાઇડ્રોજનને દાન કરશે બરોબર છે જોજો અહીંયા છે એક આ હાઇડ્રોજન ચાલો આની હારે પાર્ટનરશિપ કરશે એની હારે એક ઇલેક્ટ્રોન તો એક આ કાર્બનનો લઈ લીધો ભાગીદારી હવે જો કાર્બને દાન નથી કર્યું ભાગીદારી કરી છે એનો મતલબ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો કે કાર્બન છે એને આને ઇલેક્ટ્રોન સાવ દઈ દીધો નથી પાર્ટનરશિપમાં રાખ્યો છે પણ આની પાસે તો બિચારામાં બે થઈ ગયા ને એક પોતાનો એક ભાગમાં બરોબર વિદ્યાર્થી મિત્રો અને હવે આની પાસેથી એક વધી ગયો કારણ કે એક પોતાનો એક ભાગનો તો જો આ નિકોકના 4 લઈ આવશે કાર્બન બરોબર અને પોતાની બાહ્યતમ કક્ષા ભરી દેશે અહીંયા કોઈ હાઇડ્રોજન જરૂરિયાતમંદ છે બિચારો એને દાન કરશે જો આ હાઇડ્રોજન પાસે થઈ ગયા એક પોતાનો એક ભાગનો કાર્બનને 4 ઘટતા હતા એક અહીંયાથી લીધો આનો એક અહીંયાથી લીધો આનો સાવ ન મળે ભાગીદારીમાં છે આવી રીતે અહીંયા દેશે કો અહીંયા દેશે કો જો વિદ્યાર્થી મિત્રો આની સંયોજન બનાવશે વચ્ચે કાર્બન કિંગ અને 4 હાઇડ્રોજન છે અહીંયાનો ભાગીદારી કરી એને એક ઇલેક્ટ્રોન આપ્યા એટલે એનું બિચારાનું થઈ જાય એના બધાના છે ભાગમાં એક ઇલેક્ટ્રોન લઈ લીધા હાવ નથી લઈ લીધું વિદ્યાર્થી મિત્રો ભાગમાં રાખ્યું છે જો આની બનાવે છે CH4 આને મિથેન કહેવાય આ ઉત્તમ બળતણ છે ધુમાડા રહિત સ્ત્રોત છે વિદ્યાર્થી મિત્રો કાર્બન આમ ડીલ કરે છે એ દાન નથી કરતો એ બિઝનેસ કરવામાં માને છે એટલે એને કિંગ કહેવાય છે અને હવે જો વિદ્યાર્થી મિત્રો આને છે ને એ પરમાણુ ન કહી શકાય કારણ કે આપણે તો જોઈ ગયા કે કોઈ તત્વની વાત કરીએ અને તત્વ પણ ન કહી શકાય આ તત્વની વાત કરીએ તો આમાં બધાય પરમાણુ એક સરખા હોવા જોઈએ બરોબર હવે તમે આ છે ને આવું કોઈ પદાર્થ લેશો CH4 વાળો તો એમાં વચ્ચે કાર્બન બેઠો હોય છે અને એની 4 એના ભાગીદાર છે વચ્ચે કાર્બન 4 ભાગીદાર વચ્ચે કાર્બન 4 ભાગીદાર તો વિદ્યાર્થી મિત્રો આ જો આ કઈ છે એની અંદર બધાય પરમાણુ એક સરખા નથી ભેળસેળ આવી એટલે આને તત્વ ન કહી શકાય અને આને પરમાણુ આને અણુ કહેવાય અને આને સંયોજન કહેવાય એની આપણે વાત નેક્સ્ટ લેક્ચર ની અંદર કરશું અત્યારે તમે ભૂલી જવાનું તો હું તમને કેવા એટલું માંગતો તો કાર્બન છે ને બધાની પાર્ટનરશિપ કરવાનું માને છે ઈ કોઈને છે દઈ દેવામાં માનતો નથી એટલે ઈ કિંગ છે બિઝનેસમેન છે બરોબર વિદ્યાર્થી મિત્રો હજી આપણે અણુ કોને કહેવાય પરમાણુ
આયન એનો એક વિડિયો સેપરેટ કરી લેશો ને એમાં છે ઓલું મિશ્રણ અને સંયોજન પણ સમજી લેશું, પણ એની માટે આજનો લેક્ચર મહત્વપૂર્ણ થઈ જાય છે. ચાલો કાર્બન નું પાછું મોડેલ દોરીએ. 2 ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના થશે 2 ને 4. હવે તો કે અહીંયા લખાય એવું થશે નહીં, પણ લખી શકાય કે આ 4 ઇલેક્ટ્રોન કોકને દઈ શકે, જો આ ખાલી કરી શકે, બરોબર, 4 દઈ શકે. 4 દે એટલે એટલો +4 જેટલો છે શું થાય પોઝિટિવ, અને 4 કોકના લઈ આવીએ કે ચાલો આ 4 તો હતા, હજી 4 લઈ આવે ભરવા 1 2 3 અને 4 તો ભરાઈ ગઈ, 8 થઈ ગયા. તો આને માઈનસ છે, પણ આવું કરશે નહીં, પણ આ તો આપણે લખી શકીએ કે ક્યારેક કોઈ પ્રક્રિયાની અંદર જો 4 છે ઇલેક્ટ્રોનની જરૂર પડી હોય તો કાર્બન હસતા હસતા દઈ શકે, અથવા કોકની પાસે 4 વધતા હોય તો એની પાસેથી લઈ આવી પણ શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે. હવે થોડું ઊંધું થશે, એન્ટી ક્લાઇમેક્સ જોઈએ. નાઇટ્રોજન ચાલો પરમાણુ ક્રમાંક 7 છે એટલે 7 ઇલેક્ટ્રોન બેઠાડવાના છે, 2 આમાં બેઠાડ્યા, 1 2 3 4 5. હવે વિદ્યાર્થી મિત્રો કહો તો શું કરે, 5 દઈ દેવાય કે 3 લઈ આવે? જો 3 ઘટે છે, 5 તો છે જ નહીં, 8 સમાય, બરોબર. તો તમે હવે કહેશો કે ભાઈ 5 ન દેવાય, બરોબર, 4 કોઈ લેવા તૈયાર નહોતું, એમાંય ભાગીદારી કરવી પડી, બરોબર છે. એટલે આવડું મોટું દાન કોઈને દઈ દેવાનું નહીં. હવે 3 લઈ આવો, હવે માંગવાનું શરૂ થયું. કાંઈ પહેલા ઇલેક્ટ્રોન રચના લખીએ, પહેલા બેઠે 2 પછી બેઠે 5. હવે તમે 3 લઈ આવશો, બરોબર, કાયમ દેવું જરૂરી છે. જો આ 3 લઈ આવે થઈ ગયા 3 6 2 8. તો જો આ 3 કોકની પાસેથી માંગે છે એટલે માઈનસ આવશે, નહીતર ગણતરી કરો ભાઈ. પ્રોટોન કેટલા થયા? પ્રોટોન થયા 7 + 7 લખો. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 કરો, આટલો જવાબ આવશે. ચાલો હવે વાત કરીએ ઓક્સિજન માંની. ચાલો ઓ શું કરશે? પરમાણુ ક્રમાંક 8 છે, દોરો ન્યુક્લિયસ. 1 2 1 2 3 4 5 6. હવે 6 દઈ દેવાય વિદ્યાર્થી મિત્રો કે 2 લઈ આવો? હું કહીશું 2 લઈ આવે, પણ પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. પહેલા એને બેઠાડ્યા છે 2, પછી બેઠાડ્યા છે 6. હવે ઈ છે અહીંયા જુઓ તો અહીં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 લઈ આવશે. તે ક્યાં જુઓ તો એટલે 2 કોકના સ્વીકાર્યા એટલે -2. તો ક્યારેક કોઈની પાસે છે કે 2 ઇલેક્ટ્રોન જો વધતા હશે તો ઓક્સિજન ફાટથી દોડીને એની આગળ પ્રક્રિયા કરી લેશે. આગળ જોઈએ 9 ફ્લોરીન કેપિટલ F. ચાલો કેટલા ઇલેક્ટ્રોન છે? 9. કેટલા પ્રોટોન છે? તો E9. 2 બેઠાડું 1 2 3 4 5 6 અને 7. જો તો વિદ્યાર્થી મિત્રો 7 દઈ દેવાય કે 1 લઈ આવે? ઓબ્વિયસલી 1 લઈ આવે છે. પહેલા ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ 2, 7. ચાલો હવે 1 લઈ આવી. 1 લઈ આવ્યા એટલે શું થઈ ગયું? 1 નું લેણું કર્યું, લખો -1. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. પાછો એક ડાયો વિદ્યાર્થી આવ્યો, which is neon and E. જોજો વિદ્યાર્થી મિત્રો શા માટે આને ડાયો વિદ્યાર્થી કીધું? ચાલો કેટલા ઇલેક્ટ્રોન છે? 10. પરમાણુ કેન્દ્ર 2 અહીંયા બેઠાડું 1 2 3 4 1 2 3 4. જુઓ તો વિદ્યાર્થી મિત્રો બાહ્યતમ કક્ષા આખી ફૂલ છે, કોઈને પોતાનું છે ટેબલ દેશે નહીં, બરોબર. અને નવું કોઈના છે ઋણ કરી પણ કેમ નથી, જો અંદર હમાય એમ નથી એટલે કોઈનું સ્વીકારશે નહીં અને કોઈને દેશે નહીં. બહુ ડાયો વિદ્યાર્થી. જેટલા પ્રોટોન હશે કેટલા છે? 10. કેટલા એની પાસે ઇલેક્ટ્રોન રહેશે? બરોબર, +10 -10 કેન્સલ, 0. સંયોજકતા આવશે 0. કોઈની આ પ્રક્રિયા નહીં, ખૂબ ડાયો બનશે. ચાલો સંયોજકતા લખીએ 0. ઇલેક્ટ્રોન રચના લખીએ 2,8. એટલે વિદ્યાર્થી મિત્રો છે આ કોઈની સાથે પ્રક્રિયા કરતો નથી. એ રીતે હિલિયમ પણ એવું કરે છે, આપણે જોઈ ગયા.
ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ. તો અહીંયાથી થોડી રૂપરેખા બદલાય છે. હવે આપણે છે L કક્ષાએ ભરી ગયા છીએ. હવે M કક્ષા લેવી પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક નંબર 11, નામ છે સોડિયમ, સંજ્ઞા છે Na. વિદ્યાર્થી મિત્રો નવાઈ નો લાગે, અત્યાર સુધી આપણે જોયું હતું કે તત્વના નામ હોય ને તો એનું જે કંઈક અંગ્રેજી કરતા હોય એવો જ છે કે સંજ્ઞા હતી. અહીંયા જો સોડિયમની સંજ્ઞા છે Na. કેવી રીતે યાદ રાખવું? કાઈ જે અત્યારે બહુ મોંઘું છે, જો સોના, સોનું યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. 50,000 ઉપર ક્રોસ કરી ગયું છે, 55-56 જેવો ભાવ છે એટલે સોનું યાદ જ રહી જાય, બહુ મોંઘું છે. તો બસ આવી રીતે તમે આને યાદ રાખી શકો છો કે સોડિયમ છે એની સંજ્ઞા છે Na. પરમાણુ ક્રમાંક 11 છે. બોલીએ પેલા બે વેગ છે 1 2 3 4 5 6 7 8 10 જ થયા. શું કરવું વિદ્યાર્થી મિત્રો? કાંઈ નહીં, લો ત્રીજી કક્ષા કોણ ના પાડે છે એમાં બેઠાડો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે M કક્ષાની અંદર આ K L M 18 ઇલેક્ટ્રોન બેઠું છે. પણ બેઠે છે કેટલા? 18 નથી બેઠા, 8 બેઠે છે. તો 8 બેઠાડવા માટે આપણે 7 લાવવાના છે. હવે 7 લાવવા છે એક દઈ દેવો છે. તો હવે તમે સમજદાર થઈ ગયા છો, તમે કહી દેશો સાહેબ એક દઈ દેવા માથા કૂટ ન પડે. બરોબર છે? ઇલેક્ટ્રોન રચના તો ત્યારે તો ધ્યાનમાં લેવું પડે 2 8 અને 1. ચાલો તો 1 દઈ દેશે તો જો 1 નું દાન કર્યું એટલે સંયોજકતા પ્રાપ્ત કરશે +1. હવે તમે એ પણ સમજી ગયા છો, નહીં તો કરી લેવાનું. બરોબર છે? પ્રોટોન છે +11, 1 ઇલેક્ટ્રોન દઈ દેશે એટલે ઇલેક્ટ્રોન રહેશે 10, જો +1 આવશે. ચાલો 12 જોઈએ. મેગ્નેશિયમ મંજીવાર Mg. ચાલો તો 2 1 2 3 4 5 6 7 ચાલો 10 જ થયા. હજી બે ઘટ. ત્રીજી દો 1 2 ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ 2 8 2. શું કરાય વિદ્યાર્થી મિત્રો? 6 લઈ આવાય કે 2 દઈ દેવાય? તમે કહેશો 2 દઈ દેવાય. ચાલો 2 નું દાન કર્યું, લખી નાખીએ 2 નું દાન કોણ આપે? મેગ્નેશિયમ બાર. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે એલ્યુમિનિયમ Al 13 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. કાંઈ વાંધો નહીં. પરમાણુ કેન્દ્ર 1 2 બીજા 8 2 3 4 5 6 7 8 2 ને 8 10. હજી 3 ગોઠવવા પડશે. 1 2 3. લખો ઇલેક્ટ્રોન રચના 2 8 3. આ 3 નું કંઈક થાય. શું કરશું વિદ્યાર્થી મિત્રો? દઈ દેવાય 3 5 લાવવા કરતા. ચાલો બસ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાછો લોચો થશે થોડો. સિલિકોન which is Sr 14 ઇલેક્ટ્રોન બેઠાડવાના છે. સમજો 1 2 1 2 3 4 5 6 7 8 10 થયા. 4 બેઠાડો. બેઠાડી 1 2 3 4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ M કક્ષાની અંદર બેઠી તો 18 શકે પણ બેઠે છે મારા બધા 8 ડ્યુ ટુ સ્ક્રીનિંગ અસર, પટલ અસર. હવે 4 દઈ દેવાય કે 4 લઈ આવે. પાછો ડખો છે. તો તમને ખબર છે કે અહીંયા પણ મોટે ભાગે શું થતું હોય છે, પણ સિલિકોન છે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનની લેતી દેતી કરે છે. એવું પછી તમે આવશો ત્યારે સમજાવીશું કેમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો 4 દઈ શકે અથવા 4 લઈ પણ શકે.
4 લઈ લેશે 8 ભર દેશે પૂરું 4 દઈ દેશે બાહ્યતમ ખાલી કક્ષા કરી નાખશે પૂરું લખીએ ઇલેક્ટ્રોન રચના 2 8 અને 4 ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ફોસ્ફરસ કેપિટલ P જો વિદ્યાર્થી મિત્રો ફોનો થાય કાં તો F અથવા થાય ફોનો PH અહીંયા નવું છે P જ લખ્યું છે કાઈ ને અહીંયા સૂત્ર આપણે બનાવ્યું સરસ મજાનું તો સૂત્ર આવવું જોઈએ રસ P જો રસ P બસ તો ઓલામાં સોના હતો અહીંયા રસ P છે બરોબર છે તમને હારું દેવું છે આપણે એટલે યાદ રહી જાય ચાલો 15 ઇલેક્ટ્રોન 15 પ્રોટોન પરમાણુ કેન્દ્ર 1 2 3 4 5 6 7 8 આમાં 18 સમાય પણ બેઠે છે મારા બેટા 8 જ વેમ આપણે કેટલા બીજા 5 જ બીજા 1 2 3 4 5 હવે વિદ્યાર્થી મિત્રો શું કરે 5 દઈ દેવાય 3 લઈ આવો તમે કહેશો 3 લઈ આવો ખૂબ સરસ 2 8 5 3 લઈ આવશો એટલે 3 નું લેણું કેવું સંયોજકતા થઈ જશે -3 બરોબર ચાલો વિદ્યાર્થી આગળ સલ્ફર S શું થશે 16 હશે ઇલેક્ટ્રોન બેઠા 1 2 1 2 3 4 5 6 7 8 10 થયા હજી 6 બેઠાડવાના 1 2 3 4 5 6 હવે શું કરે વિદ્યાર્થી મિત્રો 2 લઈ આવાય કે 6 દઈ દેવાય તમે કહેશો 2 લઈ આવો વાંધો સરસ પહેલા 2 બેઠા પછી 8 બેઠા પછી 6 બેઠા હવે 2 નું લેણું કર્યું એટલે સંયોજકતા થશે -2 આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્લોરીન માં વિદ્યાર્થી મિત્રો C કેપિટલ L સ્મોલ કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ પાસે 17 બેઠાડું 1 2 1 2 3 4 5 6 7 8 હવે કેટલા બેઠશે 7 જ લીધા છે 1 2 3 4 5 6 7 એક ઘટે છે 7 દઈ દેવાય ખાલી કરવા 1 લઈ લેવાય તમે કહેશો 1 લઈ લેવાય ચાલો ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ 2 8 7 1 નું લેણું પડશે -1 સંયોજકતા ચાલો હવે પાછો ડાયો વિદ્યાર્થી મિત્રો જો આર્ગોન જો વિદ્યાર્થી મિત્રો એની પાસે 18 ઇલેક્ટ્રોન છે બેઠા નહીં 1 2 1 2 3 4 5 6 7 8 હવે આમાંય તમને ખબર છે 18 બેસી શકે પણ બેઠે છે મારા બેટા 8 બેઠાડી તો 1 2 3 4 5 6 7 8 હવે કોઈ નવું બેઠવાનું જ નથી વિદ્યાર્થી જો બાહ્યતમ કક્ષા પૂરી એટલે આની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8 અને આ જો વિદ્યાર્થી મિત્રો કોઈની પાસે હવે છે ઇલેક્ટ્રોન લેવાનો નથી કારણ કે અંદર કોઈ બેઠતા જ નથી ડ્યુ ટુ સ્ક્રીનિંગ ટેસ્ટ અને એ કોઈને દે શું કરવા પાછો દે તો પાછો એક લેવું પડે ને 1 દે 2 દે તો એટલા લેવા પડે એટલે કોઈને કાંઈ દેશે નહીં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન ખૂબ ડાયો વિદ્યાર્થી હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ ન કરી શકાય ઇલેક્ટ્રોન રચનાનો અને તમારે આવતી પણ નથી કારણ કે હવે પટલ અસર સ્ક્રીનિંગ ટેસ્ટ ભણવી પડે કે પહેલા 4s ચોથી કક્ષામાં કેમ ઇલેક્ટ્રોન બેઠે છે પછી પાછી ત્રીજીમાં જાય છે એટલે એનો આપણે અભ્યાસ કરવો નથી હવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંયોજકતા માટે તમને મસ્ત સૂત્ર આપી દઉં બરોબર છે એટલે આવી તમારે કાંઈ ગણતરી કરવી પડશે નહીં હમણાં હું તમને છે પુરાવા સાથે કહીશ સંયોજકતા માટે આપણે કહી શકીએ કે
પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે બરોબર છે તત્વો 30 સુધી લખી લઈએ, કારણ કે 30 તત્વોના નામ તો આવડવા જોઈએ. પાછળ છે વિદ્યાર્થી મિત્રો નિકલ છે, ફેરસ છે, બરોબર, કોબાલ્ટ છે, આ અવારનવાર આપણે આવશે. મેંગેનીઝ છે નામ, એટલે આપણને એના છે એ ઓબ્વિયસલી પરમાણુ ક્રમાંક ખબર હોવા જોઈએ. ચાલો લખીએ છે. 19મું છે તત્વનું નામ પોટેશિયમ, બરોબર, એની સંજ્ઞા છે કે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો તમે સૂત્ર છે પોકેમોન, બરોબર, જોયું હોય તો ખબર પડી જશે, બરોબર. પોટેશિયમ ની થાય કે, યાદ રાખવી પડશે. ચાલો 20મું છે કેલ્શિયમ, આઈ કામનું છે વિદ્યાર્થી મિત્રો, એની છે Ca, બરોબર. પછી આવે છે 21મું સ્કેનેડિયમ, Sc, બરોબર. પછી આવે છે 22મું ટિટેનિયમ, Tr. પછી છે 23મું વેનેડિયમ, V. 24મું ક્રોમિયમ, Cr. પછી છે મેંગેનીઝ, Mn. આયરન, બરોબર છે. ખાસ કામનું છે વિદ્યાર્થી મિત્રો, એને ફેરસ પણ કહેવાય છે, એટલે અહીંયા છે Fe છે, ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. ચાલો 27મું કોબાલ્ટ, Co, નિકલ, ચલ નિકલ Ni, કોપર, ખૂબ કામનું વિદ્યાર્થી મિત્રો, તાંબુ, Cu, આવજો, અને ઝિંક, Zn. વિદ્યાર્થી મિત્રો આ 30 તત્વોના નામ છે, કડકડાટ જોઈએ. 2-4 દિવસ છે, 2-3 વાર રોજ છે જાગીને સવારે લખવાના છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આવી રીતે 1 થી 30 તત્વો છે, એના નામ કડકડાટ હોવા જોઈએ, સંજ્ઞા ભૂલી જવાની નથી. હવે સંયોજકતાનું તમને સરસ મજાનું છે સૂત્ર આપી દઉં. કોઈ દિવસ સંયોજકતા છે એની ગણતરી કરવી પડશે નહીં. ચલો સંયોજકતા માટે જો વિદ્યાર્થી મિત્રો સંયોજકતા માટે છે એ તમારે 3 અહીંયા છે નિયમ યાદ રાખવાના છે કે જો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન હોય, 3 ઇલેક્ટ્રોન હોય, તો એની સંયોજકતા અનુક્રમે થશે +1 +2 +3. સમજાવ. અને આ કોને લાગુ ન પડે એ કીધું. આ હાઇડ્રોજન અને હિલિયમ માટે તમારે લાગુ પાડવાનું નથી. બસ આમાં બાકાત રાખવાના છે. આ યાદ રાખી લેશો તો તમારે સંયોજકતા ક્યારે ગણવા નહીં જવી પડે. જો વિદ્યાર્થી લિથિયમ છે ને, જોજો એની છે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો એની સંયોજકતા અનુક્રમે આવશે +1, બરોબર. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોજો સોડિયમ છે ને, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એની આવે છે સંયોજકતા +1. ચેક કરી લેજો. તમે એમ કે +2 વાળા જો કાંઈ વાંધો નહીં. મેગ્નેશિયમ જોજો બાહ્યતમ કક્ષામાં આવશે 2 ઇલેક્ટ્રોન, ઈ લખતા જઈએ. ચાલો, તો એની સંયોજકતા આવશે +2. આ સીધું યાદ રાખી લેવાનું છે. ઈ સંયોજકતા +2 જ આવતી હોય, બરોબર વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો બેરિલિયમની એમાં 2 ઇલેક્ટ્રોન હશે, એની સંયોજકતા +2 આવતી છે. તમે એમ કહો ભાઈ +3 વાળા તો જો, ચાલો ક્યાં ના છે? એલ્યુમિનિયમ જોઈ લેજો, 3 ઇલેક્ટ્રોન, સંયોજકતા પણ થશે +3. બોરોન 3 ઇલેક્ટ્રોન, સંયોજકતા +3. ચેક કરી લેજો વિદ્યાર્થી, બરોબર.
તો આ ખાલી કોને લાગુ ન પડે? હાઇડ્રોજન અને હિલિયમ ને. તમને એમ થાય કે મેં હું પાપ કર્યા. વિદ્યાર્થી મિત્રો, એની પાસે છે એક જ કક્ષા છે, એટલા માટે હાઇડ્રોજન ને દઈએ કે એક લઈએ કે એટલે એમાં +1 કહી ન શકાય ફિક્સ. અને હિલિયમ છે વિદ્યાર્થી મિત્રો, એની છે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, પણ ત્યાં એની છે એક કક્ષા ફૂલ થઈ જાય છે, એટલે કોઈની સાથે પ્રક્રિયા નહીં કરે, એટલે હાઇડ્રોજન અને હિલિયમ ને લાગુ ન પડે. લખી નાખો. હાઇડ્રોજન અને હિલિયમ ને લાગુ ના પડે. આપણે કહીએ ને લાગુ પડે એને વટથી, પણ આને લાગુ નહીં પડે. ચાલો હવે તો કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો વિદ્યાર્થી મિત્રો કહેવાય નહીં +4 આવે અને -4 આવે. આપણે કાર્બનમાં જોઈએ જ ગયા છે. કાર્બન આનું ઉત્તમ ઉદાહરણ છે. જો કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો +4 બની શકે, -4. આવું સિલિકોન કરશે, 4 ઇલેક્ટ્રોન છે, +4 -4. કાઈ ન કહીએ કે +4 આવે કે -4. ચાલો એટલે બે લખી શકશો. ચાલો હવે તમે કહેશો કે ભાઈ 5, 6 અને 7 હોય તો ચાલો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન હોય તો વિદ્યાર્થી મિત્રો આ જેટલા ઇલેક્ટ્રોન છે ને, બરોબર, એને -8 કરી દેવાના. જો અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, -8 કરો. 5 માંથી 8 જાય, કેટલા વધે? -3. તો આની છે સંયોજકતા -3 આવતી હશે. જો હોય તો જોઈ લો. આખું નાઇટ્રોજન જોજો. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં છે ને 5 ઇલેક્ટ્રોન હશે, એની સંયોજકતા -3 છે. ચેક કરવું હોય તો કરી લેજો વિદ્યાર્થીઓ. બરોબર છે. ઈ જ રીતે જો 6 હોય, બરોબર, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 6 ઇલેક્ટ્રોન -8 કરવાના. 6 - 8 કેટલા જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? -2. ઈ નો લખો તો પણ ચાલે. બરોબર. સંખ્યામાંથી 8 બાદ કરી દેવાના, -2. જોઈ લેજો ઓક્સિજન. ઓક્સિજનમાં છે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એની સંયોજકતા -2 છે. બરોબર. ચાલો ઈ જ રીતે છે 7 ઇલેક્ટ્રોન હોય તો જો વિદ્યાર્થી 7 - 8 -1. ઉદાહરણ આપી દઉં તમને. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હશે. ચેક કરવું હોય તો કરી લેજો. એની સંયોજકતા -1 છે. બરોબર. અને 8 હોય તો સીધું 0 મૂકી દેવાનું. બરોબર. એની વેલેન્સ સીધું હોય. બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન હોય, બરોબર, તો 0 મૂકી દેવાનું. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 0. ચાલો તો શું કીધું? બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો છે અનુક્રમે એની સંયોજકતા +1, +2, +3 થાય. હાઇડ્રોજન હિલિયમ ને લાગુ પડે નહીં. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન તો કહી ન શકાય, +4 આવે, -4 આવે. બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો એ 5, 6 અને 7 માંથી અનુક્રમે 8 બાદ કરવાના. 5 - 8 જવાબ આવશે -3. 5, 6 - 8 -2 જવાબ આવશે. 7 - 8 -1 જવાબ આવશે. અને 8 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 0 મૂકી દેવો. બરોબર છે. તો આની માટે સૂત્ર છે એ યાદ રાખવું પડશે. ચાલો આ સંયોજકતા તમારી સીધી મળી જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણો છે એ બીજો લેક્ચર પૂરો થાય છે. જો તમને અમારા વિડિયો લેક્ચર પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.